ક્યારેક જીવનમાં એક નાની લાગતી વાત એટલી મોટી દુર્ઘટનાનું કારણ બની જાય છે કે આખી જિંદગી જ બદલાઈ જાય. મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં બનેલી આ ઘટના તેનું જીવતું જાગતું ઉદાહરણ છે. વાડોજ MIDCના તિસગાંવ નજીક આવેલા ખવડિયા ડુંગર પર 19 વર્ષનો કુનાલ ચાંદગુડે પહોંચ્યો હતો. માતા પિતા સાથે નવા મોબાઈલને લઈને તેનો વિવાદ થયો હતો અને આ વિવાદ એટલો ગંભીર બની ગયો કે કુનાલે પોતાનું જીવન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો. પરિવારને જાણ થતાં માતા પિતા ડુંગર પર પહોંચ્યા. પોલીસ, ગ્રામજનો અને ફાયર બ્રિગેડ પણ ત્યાં પહોંચ્યો. લગભગ 3 કલાક સુધી સૌએ કુનાલને સમજાવ્યો, બેટા નીચે આવી જા, ઘરે ચાલ, વાત કરીશું, બધું ઠીક થઈ જશે. પરંતુ પરિસ્થિતિ કાબુમાં ન આવી. આખરે કુનાલ નીચે પડ્યો અને તેને બચાવવાના પ્રયાસમાં પિતા મુરલીધર પણ નીચે પટકાયા. પોતાના પતિ અને દીકરાને આંખો સામે નીચે પડતા જોઈ માતા સંગીતાએ પણ પોતાનું જીવન ગુમાવ્યું. માત્ર એક મોબાઈલના વિવાદથી શરૂ થયેલી વાતમાં આખો પરિવાર જ ખતમ થઈ ગયો. પરંતુ આ ઘટના માત્ર સમાચાર નથી. આ દરેક માતા પિતા અને દરેક બાળક માટે એક ચેતવણી છે. બાળકોને સમજવું પડશે કે મોબાઈલ, ગેમ, બાઇક, મોંઘી વસ્તુ કે કોઈ પણ ઈચ્છા તમારા જીવન કરતા મોટી નથી. માતા પિતા કોઈ વસ્તુ ન આપે તો તેનો અર્થ એ નથી કે તેઓ તમને પ્રેમ કરતા નથી. કદાચ તેમની પરિસ્થિતિ અલગ હોય, કદાચ તેઓ તમારી ભલાઈ માટે ના પાડતા હોય. એટલે જીદ કરવાને બદલે વાત કરો. ગુસ્સો આવે તો થોડો સમય શાંત રહો. મન દુખી હોય તો માતા પિતા, મિત્ર, શિક્ષક કે કોઈ વિશ્વાસુ વ્યક્તિને કહો. અને માતા પિતાને પણ એક વાત, બાળકની જીદ પાછળ ક્યારેક માત્ર વસ્તુની માંગ નથી હોતી. તેની પાછળ કોઈ લાગણી, ગુસ્સો, તણાવ કે અંદરનો સંઘર્ષ પણ હોઈ શકે છે. એટલે બાળકોને માત્ર ના કહેતા પહેલા તેમની વાત સાંભળો. કારણ કે મોબાઈલ ફરીથી ખરીદી શકાય છે, પણ માતા પિતા ફરી મળી શકતા નથી. દીકરો ફરીથી મળી શકતો નથી અને આ ગુમાવેલું જીવન ક્યારેય પાછું આવતું નથી.